તે સોડા વાળા બીજા રાખ્યા હારે ત્યાં કોણ રાખે તે તમારી ગમે ત્યાં જાવ ને ક્યાંક મારે તો બહાર રહેવાનું થાય કે ગમે ત્યાં લગો મને એમ લાગે પૈણી ને જો મારે જવાનું થશે ને તો આ તો લેતી જ રાધા કૃષ્ણ વાળા. જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અત્યારે સ્ટાર્ટ કર્યો હતો ને તો અત્યારે વ્લોગ છે ને 3 વાગ્યા અત્યારે સ્ટાર્ટ કર્યો છે બપોરની પછી સવાર આજ નથી સ્ટાર્ટ કર્યો. સવાર થોડુંક કામ હતું અને કામમાં થોડુંક બિઝી એટલા માટે એટલે બધું મને કે સ્ટાર્ટ ન હોય. કાલે પછી આપણે બધું રખડો બખડો ગયા ને તો બધું એ બધું એડિટિંગ એ બધું છે ને સાફ સુથરું કરવાનું ને એમાં સાંજે કેટલા વાગે ગયા હતા ને ખબર જ ન પડે અને મોડે સુધી ને મોડે ઉઠી વિચારવાની. એમ તો આજ તો વહેલી ઉઠી ગઈ હતી એટલે તો એ કામ હતું ને એટલે મને એમાં હતું એટલે થોડોક મોડો સ્ટાર્ટ એટલે પહેલું પછી બપોર થઈ ગઈ તો બપોર થઈ ગઈ જમી કાઢીને બધું કામ કરીને પછી સ્ટાર્ટ કરી જતી બોલે વિડીયો બનાવ કરતી કે હવે બાંધવું છે જતા આ છે ને યાર હવે હું શૂટ કરું ને ત્યારે એવું ના કરે હું કરાય હું બાંધી છું પછી નહીં હાલે તારે એક જ તો હાલશે બે થોડી છે તોય હું તને પૂગી દા અરે એક હાથ છે ને તોય હું તને પૂગી દા મંગલસિંહ ડાકુ 5 ને હાંજ જેવું થઈ ગયું એટલે 5 ને 42 મિનિટ જેવું થઈ ગયું અને બપોર ને તને શૂટ જ ન કરવું જેમ શૂટ કરે ને પાસે પકડે જેમ શૂટ કરે ને પાસે એટલે એમને આમ હેરાન કરે એક પ્રકાર એ હેરાન કરે ને શૂટ આમ હરખું ન થાય બગડી જાય એક પ્રકાર શું એવું બોલી દે ને આપણે એટલે દાસ છે એક પ્રકાર એટલે એટલું બધું આમ છોકરાને શું હોય પાન બોલવામાં એટલા માટે તો એ બધું એનું કામ કરતી હોય. અત્યારે જઈ ક્યાંક બહાર ગઈ છે ને હવે રખડવા ક્યાંક રમવા તો પછી શાંતિ હોય. આજ તો એટલું બધું શૂટ જાજુ કરીને હોય ને કંઈ જવાનું નથી આજ પછી હું જઈને કામમાં આવી કેટલા ટાઈમ એટલે હમણાં 2-3 દિવસ એટલા શૂટ કરે ને એટલા મારા પાસે એડિટ પડ્યા છે ને જેમ કે ઘણા બધા છે સાડીવાળા પછી આને પેલા અમે જ્યાં ગયા હતા બગીચા એ બધી શૂટમાં આપણે બધું એટલું ભેગું કરીને પડ્યું છે ને તો હું એડિટ કરું છું બેઠી હવે તો અત્યારે એ જ પોસ્ટ કરી દે પણ વ્લોગમાં કાંઈ જાજુ નહીં જોવા હમણાં આજ તો આપણે કંઈ ઓમાં જવાનું નથી અને કાંઈ ખબર નહીં હવે કાંઈ નક્કી ન હોય જવાનું થાય તો નહીં થવાનું થાય એટલે હજી તો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાની છે અને ચેલેન્જ તો તમને ખબર આજે ને 24મો દિવસ થઈ ગયો. વિચાર કરો ડેલી બ્લોગ મેં કોઈ દી વિચાર્યું નહોતું કે કોઈ એવું કે આવું કંઈક અલગ કરે એવું પ્રકાર અને આજ મારે 24મો દિવસ થઈ ગયો એક ધારું. હા થોડા ઘણી બીમારી પડી ગઈ પણ વાંધો નહીં આપણા જે આપણા કામમાં જે કામમાં મજા આવે ને એમાં એ બધું થાય બધી કબૂલ છે પ્રકાર આલે એટલે મને આ કામમાં હું બીમાર હતી તોય હું એડિટ કરતી તોય હું અપલોડ કરતી શૂટ કરતી તોય પણ આમ મને મજા આવે આ કામ કરવામાં મને એટલી મજા આવે ને તો મને ગમે એ થાય ને તો એ લોકો આ કામ હું ન મેકું બાકી બીજું બધું તો ઠીક એમાં મને કંટાળો ન આવે આમ થોડોક આમ ક્યારેક આમ ડીમોટિવેશન થોડા ઘણા મળી જાય તો થોડોક આમ માઇન્ડ થોડોક નીચે બેસી જાય થોડોક આમ થાય બાકી આમ ઓમ ન વાંધો બાકી મને મજા જ આવે જાય કરું ત્યારે એટલે શૂટ કરવામાં મને મજા આવે ને હવે તો એડિટ કરવામાં મને મજા આવે. હવે થોડાક ભૂખ લાગી ગઈ બપોર ખાધું તો છે પણ તોય મને ભૂખ લાગી રાગે ઘરે બેઠા બેઠા એ મેનું કરે તો હા કરે આ તમે મંદિર સાફ કરી દો અહીંથી એટલો ક્લિયર નહીં રહે એમનામાં કેટલા ટાઈમથી હતું એટલે હું ત્યાં હતું તે મારે આવડું કેવું જે ઓલું રાખ્યું હતું ને મંદિર જેવું એ મારા અઠવાડિયે હું સાફ કરતી કેમ મને ગમે જ નહીં આખું આખી રસ આખી ધૂળ ભરાય હું બીજું બધું તો ઠીક આપણે હાલે જઈએ તો જાતું કરી દે પણ મંદિરમાં મારે રોજ દીવા ભરવાનો એનો બહુ વાંધો પડે કે ભગવાનને સામે એટલું ગંધારું ભર્યું એટલે ખરાબ દેખાતું હોય ને એમ કેમ ત્યાં દીવા ભરવા એને કેવું આમ થતું હોય મને બહુ ખરાબ લાગે એમાં ઘરમાં એમ પડ્યું તો મને નથી ગમતું મંદિરમાં એટલે મારે રોજ ભરવાનું બહુ રોજ નતું હમણાં 2-3 દિવસ મેં એટલે હું સાફ કરી જ નાખું જોઈએ આને પેલા આવી હતી આને પેલા 2 વાર તો સાફ કર્યું આ 3જી વાર મેં કર્યું
એટલે અઠવાડિયામાં નહીં પણ 2 અઠવાડિયામાં હું 2-3 વાર લોકો કરી લઉં મંદિર સાફ. ઓમ હાવ ક્લિયર તો ન કરી શકું પણ આમ એટલું આમ કરે કે જેમ આમ જોવા જેવું એમ બધું તો હાવ પછી અંદર સાઈડ ને ત્યાં તો ન થાય હવે. બટ આ જેટલું બહારથી કરે કે એટલું ચોખ્ખું રાખે કે ને એટલે તો કરી દઉં. ન ગમે યાર ભગવાનજીને એવી રીતે કેમ ગંધારામાં બેસાડવા, એ બધો કચરો બચરો એમને પડ્યો હોય, કંકુ બંકુ, મને ન ગમે. હું સાવ પણ પાછા હાલી નહીં નવું શેર કરીને તો મસ્ત લાગે. હવે ત્યાં સુધી તો એમને શું કે આમ ખરાબ ન બેસાડે, મને તો બહુ આમ થાય. અને મારા બધા ભગવાનની હું મને તો બહુ આમ થાય. એમાં દાદા ભગી તમે એમને જોશો ને તો મંદિરમાં છે ને માતાજીને ને આમ જેમ કે ફોટા આવી જાય પણ તમે નોટિસ કરશો ને હરખી રીતે લગભગ બધું હું બતાવી ન શકું. કેમ કે હું એવું માનું કેમ કે છે ને ઘણી જગ્યાએ આપણે મંદિરને ખબર જાય કે ને આ કેમેરાને એવું અલાવ ન હોય તો મને એવું લાગે કે ભગવાન આમ નથી ચાહતા કે અમે આવી એમ, જો અમે આવશું ને તો તું વાયરલ થઈ જાય. એટલા માટે એવું કાંઈ નથી પણ મને એમ થાય કે ન બતાવે ભગવાન, એટલે એ ફટામ ગુસ્સે થઈ જાય મારાથી, એટલે હું ઓછા જ બતાવું. એટલે હું જાદુ બતાવું નહીં એના. જો અહીં રહ્યા જો આ મારા રાધાકૃષ્ણ, આ તો કેટલાય ટાઈમથી મારા પાસે એટલે કેટલાય ખબર નહીં હવે. જો એ મારા ફેવરેટમાં ફેવરેટ. પછી આ એક કિચન છે કૃષ્ણ ભગવાનનું એટલે સખાનું, એટલે એ કિચન તો એ પહેલેથી ન હશે કેટલાય ટાઈમથી છે. એ તૂટી ગયું ને પછી મેં અહીં રાખી દીધું. હું તૂટેલી વસ્તુ ન રાખું. પછી જો અહીંયા ત્રણેય રે ગણપતિ બાપાને છે ને આ મૂર્તિ છે એક પ્રકાર. આ ઓલી મૂર્તિ છે ને બીજા ઓમ છે, ખાલી આ ચોટાડવાની હતી એક તો પણ ન જોઈતી એટલે. અને આ પછી જો આમાં જે ચાવણમાં છે એ અને આ હડકાઈમાં એન્ડ આ મહાદેવનું જે એ તો ખાલી એમને ચોટાડો નતું મહાદેવનું એ જાવ એ કંઈ ક્યાંય ચોઈટું નહીં ને આમનો રાખ્યો. અને આ રે આ બે શિવલિંગ જો કેવી ક્યુટ ક્યુટ છે. આ રે આ જ શિવલિંગ છે ને હું છે ને ક્યાંથી લઈને આવી ખબર? હું આ લઈને આવી હતી જુનાગઢથી, ગિરનારથી ત્યાંથી લઈને આવી હતી. આ ત્યાંથી લઈને આવી હતી. આ છે ને મમ્મી ક્યાંકથી લઈ આવ્યા અહીંથી ખબર નહીં. અને એક મોર પીછી મેં રાખી ચાહી રહ્યું. મારા પાસે મોર પીછ તો ઘણા બધા છે. કેમ કે મારે તમે ફોનમાં જોઈએ છે તો મારા ફોનમાં આવી છે અને મારા જે બુક્સ હોય છે જેમ કે મારી જે સ્ટડીની બધી પહેલાંની એમાં બધેમાં મોર પીછ થાય છે. એક બે હોય છે અને એમાં એવું બધું લખેલું દોરેલું હોય છે. એમાં ડાયરીમાં જેમાં હું હોય ને લખતી વાંચતી એમાં બધેમાં હોય છે. અને એક અહીં રહેજો આ એક નાની સુબી છે મારા રાધાકૃષ્ણની. આ તો મને બહુ ગમે. હું ત્યાં ગઈ હતી ને ત્યાં હું બધું સામાન ન લઈ જઈ શકું. બધું ત્યાં હું ન લઈ, આ બધું થોડું લઈ જવાય. અને હું કેટલું લઈ ગઈ મમ્મી આટલું પેસ્ટલ માંગી દીધું. મેં કીધું મમ્મી છે ને રાધા કૃષ્ણમાં જઈ અને આ તો હું લઈ જ જાઉં ગમે ત્યાં જાઉં ને ક્યાંક મારે તો બહાર રહેવાનું થાય કે ગમે ત્યાં લગો મને એમ લાગે હું પૈણીને જો મારે જવાનું થાય ને તો આ તો લેતી જ જા રાધા કૃષ્ણ વાળા. એ પલી ગયા લાગ્યું નથી જા. આ એક કિચન હતું એક પ્રકાર. આ રાધા કૃષ્ણ એટલે મારા માટે તો આ બધું છે. એટલે એક આ પેલા કિચન જેવું હતું એમ. પણ પછી મને આનથી એટલો હેત જાય ને તો જ્યારે થોડા ઘણા કિચન અત્યારે ઘણા આમાં એ ઝૂલા જેવો હતો એ કૃષ્ણ ભગવાન જરીક હાથે એમ તૂટી ગયા. પણ એ આ કેટલા વર્ષ હું ત્યારે લગભગ કેટલું ભણતી ખબર? 6ઠું કે 5મું ભણતી તઈનું મારા પાસે જાય બોલો. અત્યારે હું 19 વર્ષની થઈ ગઈ પણ આ હું ક્યારે હું આમ દૂર મારાથી ન કરું. આ અત્યારે મંદિરે એટલે મેં રાખ્યા. હું મંદિરે એટલે રાખ્યા કેમ કહે ને હું આની રોજ ન્યાય પૂજા કરતી અને અહીંયા હું પૂજા કરું એટલા માટે. કોઈ ફટદરા ન બતાવે કેમ ન બતાવે એટલે ઈ. અને હું ત્યાં ગઈ હતી ને તો હું તો સ્પેશિયલ જઈને આટો આવું લઈ ગઈ હતી. અમે બેસાડ્યા હતા. એક આ જે મારી જી હતી કિચન, એક આ એટલે એ રાધા કૃષ્ણ ઈ, પછી એક આ શિવલિંગ હતું એવું બધું મારા પાસે હતું. અને એક આ લઈ ગઈ છે સુબી. એટલે ન્યાય રાધા કૃષ્ણનો મોટો પોસ્ટર છે. તમે લોકો જોઈએ છે ને ત્યાં બ્લોગમાં જે જોઈએ છે ને ખબર છે. ત્યાં હું જ્યાં રૂમમાં રહેતી ત્યાં એ રૂમમાં છે ને જે એક બીજું રૂમ હતું ને અંદર છે ને ત્યાં પોસ્ટર લગાડેલો હતો. એટલે રાધાકૃષ્ણનો હતો અને બીજો કે તો ખબર એ બાલકૃષ્ણનો હતો. મસ્તી નતો એ નટકર જે હતો ને એ પોસ્ટર હતો. એ પોસ્ટર પછી અંદર હતા ને તો અવડા તવડા લગાડેલા હતા. ત્યાં અંદર બધી બીજી દીદીની સૂતા અને મને દેખાઈ ગયું મને હક ન થાય કેમ કે મારે એવી આમ આદત છે કે ગમીને ભગવાનનું બારી દે ને અને એમાં તો મારા ભગવાન નીકળે એટલે પૂરી વાત. પછી તો ત્યાં એ ગમે એ થાય ને ત્યાં હું તુંગડો જ કરું. એમ ભગવાનના મામલે મને બહુ ગુસ્સો આવે એમ. એટલે એવી જગ્યાએ એટલે રૂમમાં ન રખાય એક પ્રકાર. એમ રૂમની અંદર હતો તે પહેલાં રહેતા ને જે પહેલાં એને લગાડ્યો પણ એવી રીતે ન રખાય. પછી મેં કાઢી પછી મેં જે અમારે જે હતું ને લોબી કે શું કહેવાય ઓલો કે આગળ ખબર કે 2 રૂમની આગળ લોબી જ કે લખો તો ત્યાં પછી મેં 2 છે મસ્તીના છે ને ચિપકાવી દીધા. પછી હું રોજ સાફાઈ એટલું કરતી કેમ કે મને એ ન ગમતું ગંધારું એમનો ભરેલું ને
બરાબર. એટલે હું અંદર એટલા ભગવાન, બહાર સીધા એટલે હું અમે સીધો દરવાજો ખોલીને સીધા જ એમના દર્શન થાય. એટલે મારે જે શ્રીજીના શ્યામજીના બેના દર્શન થઈ જાય, પછી બાળકૃષ્ણના દર્શન થઈ જાય, અને સીધી બારી ખોલીને એમ એટલે સીધા મહાદેવના દર્શન થઈ ગયા. અમારે નીચે જ મંદિર હતું. અને મારી તે એવી ને તો ભગત માણા રે એટલે મારથી તો કંટ્રોલ જ ન થાય. ક્યાં કંઈ મંદિર ભારી જાય ને એટલે પૂરું. એટલે હું જે ઇલાકામાં રહેતી ને પહેલાં રહેતી ને ત્યાં મંદિર હતું, પણ થોડુંક દૂર સાઈડ હતું. ત્યાં મને જવામાં પ્રોબ્લેમ થતી, એકલી ન જવા દેતો ને એટલે. પણ અહીંયા તો હાવ નીચે ઉતરતા જ મંદિર. અને તેથી તો હું બહુ ખુશ થઈ ગઈ. નીચે ઉતરતા જ મહાદેવના દર્શન થઈ જાય સીધા. મને થોડોક આમ વહેલી હું ત્યાં ઉઠી જતી, કેમ કે મને થોડી ભીડ પડતી, પણ હું ઉઠીને હું પેલા ત્યાં મહાદેવને મળતી જાવ, પાણી ચડાવતી જાવ. એન્ડ જે મારી જે વાત ને એ નિરાતે વાતચીત કરીને પછી નિરાતે મારા કામ ઉપર જતી. ત્યાં એક માસી રોજ ગયો હતા, જેના હું ત્યાં વાતો કરતી હોય રોજ. ત્યાં પાણી ચડાવતા ને ત્યાં બેઠા હોય, એના આશીર્વાદ લેતી જાઉં. અને બસ ઘડી ત્યાં સાંજે હું ત્યાં જાઉં અને સવારમાં જાઉં. મને જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ત્યાં મંદિરે વહી જાય. જ્યારે ટાઈમ મળે ત્યાં મંદિરે વહી જાય. ઘણા બધા જ્યારે રવિવાર હોય ને ત્યારે તો ને ઘણા બધા માસીને મંદિરે જ બેઠા હોય. મજા આવે. હું ત્યાં જઈને પછી બેઠે ને અમે પછી વાતો કરતા હોય બધા ભેગા. એટલે બેનની બધા ત્યાં રૂમે, હું ત્યાં એકલી મંદિરે રખડતી હોય છોકરાઓ. મજા આવતી ત્યાં. એટલે ત્યાં મંદિર પાસે હતું ને મારે જય મને મન થાય તો મંદિરે વહી જાય, જય મને આમ થાય તો મંદિરે વહી જાય. ક્યાં કંઈ કોઈક મને ખીજાય જાય તો મંદિરે વહી જાય, ક્યાં કંઈ દુઃખ થાય ને એટલે મંદિરે વહી જાય. ન ગમે ને તો મંદિરે વહી જાય. વિડીયો બનાવે ને તો મંદિરે વહી જાય. તમે જોયા છે ઘણા ઇન્સ્ટાગ્રામમાં હશે અને ઘણું બધું એમાં હશે મંદિરનું. એટલે લાઇટિંગ ને એવું બધું હતું. બહુ યાદ આવે. કેમ કે અત્યારે તો એટલું મંદિર તો બહુ દૂર થઈ જાય. અમારા ગામડે સી આશ્રમ છે, ત્યાં બીજું મંદિર બનાવે, એક ભવ્ય મંદિર જેવું. એ મને એવું લાગે, એટલે એવી કંઈ જાણકારી મળી કે ભવ્ય મંદિર એવું બનાવે. એમ કે મોટું મંદિર એક પ્રકાર એવું બનાવે મહાદેવનું. લગભગ મને પાકું નથી ખબર, હું ખાલી મને સાંભળ્યું છે મેં તો ન્યાય મંદિર બને છે મહાદેવનું. એટલે આશ્રમમાં તો હું કેટલાય ટાઈમથી ગઈ નથી. આને પહેલાં આવી હતી તોય નથી ગઈ હતી, અને હવે આવી છે તોય હજી નથી ગઈ. હવે કઈ જવાનું થાય ને ખબર જ નથી. કેમ કે મને લાગે ત્યાંના મહાદેવ છે ને મારથી નારાજ થઈ ગયા એક પ્રકારે કે નહીં, કે કેટલા ટાઈમથી તું મારી પાસે આવી નથી તો હું તને નહીં બોલાવું એવું લાગે. એટલે લગભગ નથી જવાતું. કેટલા ટાઈમથી અમે વિચાર કરી છે, કેટલા ટાઈમથી હું કહું છું, બાંધું છું, તો એ નથી જવાતું, અહીંયા નથી જવાતું. એટલે હું કોશિશ કરું છું કે બધે હું જાય હતી, પણ અહીંયા ગામમાં હું બહાર ન નીકળું ને એટલે એ વાંધો પડે. ત્યાં તો હું ગમે ત્યાં ક્યાંય રખડતી, બીજી ત્રીજી શેરીએ મંદિર કેટલાય. ત્યાં તો આમાં 2-3 મંદિર છે ને, બધા મંદિરે રખડતી હોય. ત્યાં લોકો શેરીએ શેરીએ છોકરા મને ઓળખતા છે. એટલે ને એવું કહું આવી રીતે મારા ફોલોઅર્સ ઇન્સ્ટામાં કે આવી રીતે એમ નહીં, મને એમ ઓળખે કે આ દીદી આ હેતુ દીદી છે. અને એને ભેગી બધી ભેગી હું રમતી એટલા માટે. એટલે એની ભેગી એની જે મારી રહેતી એટલા માટે મને ઓળખે. આમ જાણે પ્રકારે ગલી કા બચ્ચા બચ્ચા જાણતે હેતુડી કો એવી રીતે જાણે. ઓમ કઈ જાણે નહીં કાંઈ. એટલે બહાર જ કોઈ દેખાતું ને જો કેમ ગયા બધા. એટલે ત્યાં તો મને ઘણા બધા જાણતા. ત્યાંના મને માસી બધા મને ઓળખતા જ હશે ઘણા ખરા. તો એ બધા બોન્ડિંગ મારે સારી હતી. અને અત્યારે જો અમે આવી રીતે ત્યાંથી મેં કે નવા એવી એવું તો નથી ગમતું. ઘણી વાર આમ યાદ આવે એમ એ બધા જે છોકરાની બધા મારા ભાઈબંધ, એ બધા માસીઓ, એ દીદી ને બધા જે છે ને એ બધા મારે સારું હતું. એટલે મને આમ ક્યારેક ક્યારેક બહુ યાદ આવે. ભલે ને હું ત્યાં પાછું જાય ન હોઉં કાંઈ નહીં, પણ આમ એને ભલે એને એમ લાગતું છે કે હેતુડી વહી ગઈ છે ને તો હવે ભૂલી ગઈ છે. તો હું કોઈ વ્યક્તિને ન ભૂલું છું, કેમ કે હું મને ખબર નહીં હું ન ભૂલી હતી. એકવાર મળી હોય ને કોકને તો હું મને માથું ભૂલાય જ નહીં. એ પછી ગમે એ વ્યક્તિ હોય, એ પછી મારે એને સારો વ્યવહાર કર્યો હોય કે ખરાબ કર્યો હોય, પણ મારા મનમાં એના પ્રતિ છે ને હું એવું જ વિચાર કરું કે ગમે એવું હોય એને મારે ભેગો ટાઈમ વિતાવ્યો કે મને આવી રીતે મને મેળા ખાલી ઘણું ખરું છે. પણ આમાં છે ને આ બધું તો કાંઈ આવું કામનું તો છે નહીં. બસ એક પ્રકાર આ કહેવાય મેમરીઝ એન્ડ મોમેન્ટ, ખાલી આપણી યાદી એક પ્રકાર રહી ગઈ કહેવાય. હવે તો વખતે ખબર નહીં, ત્યાં તો લગભગ નહીં જવાનું થાય. હવે તો હું ક્યાંક જઈશ ને તો બહાર, પણ એમ પહેલાં તો મેં મિત્રો આવી મેં ક્યાંક બનાવી જો તો હારી કરાય. આવી હું બનાવી આવે એટલે આવડી એવી બને. આ સોયડવે ને ધીમે રે ખાવ. મમ્મા આ હાસે આવે ચટખડા આય બારી આવે એવા જો બા ઉપર રાખ બસ. એવા જો નાનું લેવાય. હા એવું એટલે બધું ન લેવાય. કેમ એટલે ઝીણકા ઝીણકા થાય મારા. તમે બેન કે ખમજે મેં કીધું તું ને મને પાતળી પાતળી કરાય હાવ.
મેં- કાગળ જેવી. મેં આમ ભરી ગયો. એ પણ આયા સોડા મારા કોક બીજા જ રાખ્યા છે. એમ થોડું હાલો સોડો વારે બીજા. અને મારા આમાં રહ્યું કામમાં રહ્યું. લગન છે ત્યાં કોઈ નહીં આવો મમ્મી ત્યાંથી ઉતારી પછી રોટલી કરાય પાસે. મમ્મી મેં તો તમારો આમાં હારે રીતે કાઢે. આ બે હાસે તે સોડા વાળા બીજા રાખ્યા હારે છે ત્યાં કોણ રાખે ઘરવાળા બેડ એને ગળવા બેડ દે હું સોડવી નાખી. ગોળ દેખાવ હુવા લીધી છે ત્યાં. મને શું ખબર ને પડી હતી જોઉં તો બસ હવે ઉતારી દે. મને હજી કાંઈ કરતા જ નતા આવડતું, ખાલી રીલ બનાવતા જ આવડે. મને પેલા એમ જ હતું. કરતા હોય ને. જોઈ લો તો આવું કરું છું. જે પણ જે વિચાર કરતા હોય જોઈ લો આવું આવડે. હથોડો લઈને ખાવી પડશે પછી વાત કરજો આગળ, પછી વાત કાઢજો. જિંદગી હારી છે તમારી ટ્રસ્ટ એવું થાય છે ખાલી. હા તો બોલવાનું કઈ. અને મિત્રો જો અત્યારે હાંજ પડી ગઈ હતી અને મને મમ્મી છે ને રોટલી કરવા બે કે મને આવડતી છે નહીં કાંઈ. મને આવડે સેક્સર એમ કર લાઈવ પકડી તો આવી વીએ એ વાત સાચી. આ તમને ખબર છે તમારે સામું છે ને ઉલ ડ્રેસ આ બધા તમે ઓફ કેમેરા મળશે તો તમને ક્યારેક છે ને રૂબરૂ મુલાકાત કરાવે. હારા હારા ચો કહું જતો હું આ તો ક્યાં કે હારીશ એ નીચલી પણ થોડી ઘણી હારીશ પણ આ હાવ નીચલી ને શું કરવાનું આ તો તૂટે એમ નથી જાદુ નહીં બોલો ને સાનમુન ખાઈ લે ખાવું હોય ને તો હા મારે ખાવું જ બાકી નથી ઈ નહીં મળે મારે ખાવું જ બનાવો નથી છે ખાવું હોય ને હાથે છે. મારે would like to take notes while I take ઘર ભેગું થાને ભાઈ એમાં તો પાછા દાદાગીરી કરે. કોણે કીધું બનાવી દેવાનું આમ એ તો હારી હારી બનાવી સહતી હોય સના પણ હાવ એટલી નો લેવાય માતે મિત્રો હું તમને પછી કહી અત્યારે હું ઘડી લઉં પછી આપણે આગળ મળી અને એવું લાગશે તો પાછું શોર્ટ તમને મિની વ્લોગમાં આવી જશે તો તમને પછી મળું. હા મેઘદાના કસા તારો નંબર ભરી દેવું. બાય હા તો મિત્રો છે ને યાર રોટલી બનાવીને પછી હું આવી ગઈ એટલે મેં અત્યારે જમી જ લીધું થોડા ઘણા એટલે મારે ત્યાં ખાવાનું તો મમ્મીને એને જમવું હતું ને એટલા માટે મેં બનાવી હતી પણ મેં પેલી વાર એટલે એમ બનાવેલી એટલે એવી રીતે નહીં પણ ક્યારેક ક્યારેક આમ થોડી થોડી પણ એટલે આવડતી નથી એમ ક્યારેક ભાગી ખાલી એક બને ને થોડા ઘણા બગડી જાય પછી હું ન બનાવું પછી મારે કામ કરતી એટલે એવું કઈ નથી એટલી ખરાબ બનાવી એમ તો સારી જ બનાવી એટલે કે ખાવામાં એટલે ખરાબ ને થોડુંક દેખાવમાં એવું હોય ને તો ભલે એ થોડો થોડો ટાઈમ કરશે એટલે આવડી જશે કારણ હજી કાંઈ ફટદાર ન આવડી જાય એટલે અત્યારે જોડે દવા પીવી પડી કેમ મને દાઢ દુખતી તો ખબર નહીં શું કામ તો મમ્મી સો જોડા દીખી લે મમ્મી નો એટલે હું દાઢ ન દુખે હું જ્યારે વિડીયો શૂટ કરે તો આ રે આવીને ઊભી જ રહે એટલે જેમ કે છે ને એનું જે એનું ચાલુ છે જ્ઞાન શું છે એ વહી ગઈ એટલે પછી જેવી થઈ એવી રોટલી મેં બનાવી અને પછી અત્યારે બધા ખાઈ લીધું ને અત્યારે બધા હુવા વહી ગયા એની રીતે હવાની રીતે હું મારી તાળી હુવા તો નહીં જાય ઘડીક સૂવું પડશે કેમ આ ટીણી રહી સૂશે નહીં મારા વગર જ્યાં સુધી એને હું નહીં સૂવું ત્યાં સુધી નહીં સૂ એટલે સુવાર દઉં ને પછી મારે એડિટિંગ કમ્પ્લીટ કરી આપું એટલે અત્યારે તો મેં તો થોડા ઘણા શરદી જેવું થઈ ગયું ખબર નહીં કેમ એટલે હા તો અત્યારે શું દવા પીધી છે ને તો કાંઈ નક્કી નહીં નીંદર આવે થોડી થોડી આવે છે હવે જોઈ થોડી થોડી થોડાક ટાઈમ હું શીખે ને રોટલી તો રોટલી આવડી જાય બધું આવડી જાય ધીમે ધીમે એટલું બધું જલ્દી શીખીને શું છે આપણે મને આવડે શું છે ખબર મને એક જ વસ્તુ આવડે એ છે વિડીયો બનાવતા એ બસ એ જ આવડે બીજું મને એટલું નથી આવડતું આવડે ઘણું પણ એ પણ આમ બીજા લોકોને કામ ન લાગે એમાં તો એ બેકાર કહેવાય મને શું ખબર શું કહેવાય પીવું હતી તો પૂરી હતી ત્યાં હાલો તો હવે ને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જાય ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાય કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
એન્ડ હજી તો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું. આજ તો થોડાક રૂખો સુખો વ્લોગ આવ્યા પણ કાલે આપણે મસ્તીનો બનાવતા ને કાલે આવું લગભગ ક્યાંક ક્રિએટિવ કરીને તો મજા આવે. કાલે જોઈ લગો શું થાય કેમ કે આજ તો થોડી થાકી હતી ને એટલે થોડોક એટલું ન આમ કર્યું પણ હવે તો વાંધો એવું નથી તો મજા આવે. હવે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે ને હજી ઘણું બધું નવું કરવાનું નવું લાવવાનું છે તમને જોવા મળતું રહે ને તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને ઘણું બધું કરવાનું હજી તો આ શરૂઆત છે એક પ્રકાર નાની એવી. હજી તો ઘણું બધું બાકી છે એટલે છે ને સબસ્ક્રાઈબ ન કરીને તો કરીને રાખજો અને શેર કરજો એટલે ખબર પડે છે ને એમ કમેન્ટ ક્યાંક એવો કરી દેજો જેનાથી ને એમ ખબર પડે ક્યાં લગી જોઉં એ તો મને કાંઈ ખબર નથી ક્યાં લગી આ બ્લોગ જાય છે. ત્યાં સુધી હું જોઉં ને તો વ્યૂ કેટલા આવે એટલે એમ તો 30-20 એવા જ આવતા હતા પણ ક્યાંક કોકમાં 50 આવી જાય કોકમાં 100 આવી જાય તો ક્યાં લગી જોતા ને તો ન ખબર. કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ લાઈક નહીં કરવાનું ભૂલતા. ચાલો મળી બીજા બ્લોગમાં અને જોઈ શું તો એ માહોલ બની ગયા. અત્યારે તો અહીંયા સુઈ જાઉં ચાલો ખોટા જાવ બાય મળું બીજા બ્લોગમાં.